जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 7 संतुलन में આપણે છેલ્લે લેક્ચર નંબર 23 માં આપણા પેમ્ફલેટના ક્વેશ્ચન નંબર 71 થી 74 સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 24 માં ક્વેશ્ચન નંબર 75 થી આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 75 નું વિધાન આ રીતનું છે. જળ દ્રવ્ય ક્ષારોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. જળ દ્રવ્ય ક્ષારોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. બોલો. ચલો શું કરીશું આમાં? તો આ નોલેજવાળો પ્રશ્ન છે, આમાં તમારે યાદ રાખવું પડે. તો વિવિધ જલદ્રાવ્ય ક્ષારોના સંતૃપ્ત જલીય દ્રાવણ, સંતૃપ્ત એટલે આપણે આગળ ભણી ગયા છીએ જેમાં વધુમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય એવું સંતૃપ્ત જલીય દ્રાવણના તે ક્ષારોની સાંદ્રતાના આધારે બરોબર, સાંદ્રતા એટલે મોલર સાંદ્રતા, સોરી ખાલી સાંદ્રતા નહીં, ક્ષારોની મોલર સાંદ્રતાના મૂલ્યોના આધારે તે ક્ષારોનું નીચે પ્રમાણે 3 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. બરોબર, ખાસ યાદ રાખજો આ વ્યાખ્યામાં આ વસ્તુ ખાસ આવી જોઈએ. બરોબર, એ 3 પ્રકાર કયા છે? તો પહેલો પ્રકાર છે અદ્રાવ્ય પદાર્થ અથવા અદ્રાવ્ય ક્ષાર. અદ્રાવ્ય પદાર્થ અથવા ક્ષાર. બોલો શું વ્યાખ્યા લખીશું? એટલે કે અહીંયા જો જે પદાર્થ કે ક્ષારોની પાણીમાં દ્રાવ્યતા અતિ અલ્પ હોય. હવે આપણને ખબર કઈ ના પડે કે અલ્પ છે, બરોબર, એટલે કે જે ક્ષારોના જલીય સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા જલીય સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા 0.01 મોલર કરતાં ઓછી હોય તેવા ક્ષારોને શું કહે છે? અદ્રાવ્ય પદાર્થ અથવા ક્ષાર કહે છે. દાખલા તરીકે તો અહીંયા CDS અને PBS, અહીંયા હું જગ્યા બચાવીશ, દાખલા તરીકે ભેગું જ લખીશ. દાખલા તરીકે CDS કેડમિયમ સલ્ફાઇડ, PBS લેડ સલ્ફાઇડ વગેરે. ચલો બીજી વ્યાખ્યા હવે તમને ઓટોમેટિક આવડી જવી જોઈએ. બોલો, અદ્રાવ્ય પછી અલ્પદ્રાવ્ય ક્ષાર આવે. કયો આવે? અલ્પદ્રાવ્ય. બોલો એની વ્યાખ્યામાં શું લખીશું? તો જે પદાર્થોની પાણીમાં દ્રાવ્યતા, જોજો, અથવા તો બીજી રીતે લખીએ તો આપણે અહીંથી જ વ્યાખ્યા લખીશું. જે ક્ષારોના જલીય સંતૃપ્ત દ્રાવણની, ખાસ મેં એટલે જ ઉપર અંડરલાઈન કરેલી છે, જલીય સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા 0.01 મોલર કરતાં વધુ અને 0.1 મોલર કરતાં ઓછી હોય. બરોબર, 0.01 મોલર કરતાં વધુ અને 0.1 મોલર કરતાં ઓછી હોય તેવા પદાર્થોને, કૌંસમાં ક્ષારોને શું કહે છે? અલ્પદ્રાવ્ય ક્ષાર. એના ઉદાહરણમાં આપણે લખીશું
તો AgCl BaSO4 PbSO4, તો BaSO4 PbSO4 AgCl વગેરે. ચલો ત્રીજો પ્રકાર તમને આવડી ગયો, સુદ્રાવ્ય એટલે કે દ્રાવ્ય પદાર્થ. સુદ્રાવ્ય પદાર્થ અથવા તો ક્ષાર. બોલો શું લખીશું? તો જે ક્ષારોના જલીય સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા બરોબર 0.1 મોલર કે તેથી વધુ હોય તેવા પદાર્થો અથવા ક્ષારોને સુદ્રાવ્ય ક્ષાર કહેવામાં આવે છે. દાખલા તરીકે બોલો NaCl KCl વગેરે. NaCl KCl NaOH KOH વગેરે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન પૂર્ણ થયો. હવે જોજો આપણે અહીંયા જે ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણમાં 2-4 ઉદાહરણ જ આપીશું, પણ GNETમાં જરૂરી નથી કે આ 2-4 જ ઉદાહરણ પૂછાશે. તો પછી ત્યાં કેવી રીતે યાદ રાખવું કે કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય, કયો અલ્પદ્રાવ્ય હોય ને કયો સુદ્રાવ્ય હોય? તો એના માટે મેં એક ટ્રીક બનાવેલી છે, જેથી હું એવું નહીં કહું કે મારા 100% પ્રશ્નો સાચા પડશે, પણ 99.99% પ્રશ્નોના જવાબ સાચા પડશે. બરોબર? આ મારી 20 વર્ષની મહેનતનું ફળ તમને આપી રહ્યો છું. તો જોઈએ, અહીંયા એક NB છે. NB એટલે નોટાબેન. નોટાબેન એટલે જેની ઉપર વધારે ધ્યાન આપવાનું છે એવા મુદ્દા. તો અલ્પદ્રાવ્ય અને સુદ્રાવ્ય ક્ષારો કૌંસમાં પદાર્થોના ઉદાહરણો બધા જ આવી જશે. બરોબર? અકાર્બનિકમાં બધા આવી જશે. ક્ષાર કીધા છે એટલે અકાર્બનિક જ હોય. તો સૌથી પહેલી ટ્રીક છે, હું ટ્રીક બ્લુ પેનથી લખીશ અને એની સમજૂતી કાળી પેનથી આપીશ. તો 2 પંજાબ કે સરદાર, રસદાર લખ્યું મેં, સરદાર सोच, 2 पंजाब के सरदार सोच, आज पंजाब क्यों हार गया? आज पंजाब क्यों हार गया? हा हा के ना नो नहीं. अकाली दल वालों ने हा के जो आके नहीं, सब फोड़ दिया. जो बहुत सरस वस्तु है. આપણે આ ટ્રીક આમ તો ક્રિકેટ ઉપર આધારિત હતી, પણ ગઈકાલે જે ઇન્સિડન્સ બન્યો છે કે ભાઈ મોદી સરકારે જે ખેડૂત બિલ પસાર કર્યું છે એના વિરોધમાં સૌથી વધુ પંજાબના સરદારજીઓ ઉતર્યા છે. અને ગઈકાલે એમને એનું બંધનું એલાન આપ્યું હતું. બરાબર? પણ એ બંધનું એલાન તમે આજના પેપરની હેડલાઇન જોઈ શકો છો કે સફળ ગયું નથી. તો પછી એક સરદારને પૂછે છે એમ કે ભાઈ તમે હારી કેમ ગયા, બંધમાં સફળ કેમ ના રહ્યા? એટલે જોજો, હવે અકાલી દળ છે ભાજપના સમર્થનમાં છે. અકાલી દળ એ ભાજપના સમર્થનમાં છે. એટલે પેલાએ પૂછ્યું 2 પંજાબ કે સરદાર સોચ, આજ પંજાબ ક્યું હાર ગયા? એમ તું વિચાર કે તમે કેમ બંધમાં સફળ ના રહ્યા? એટલે પછી પેલો કંઈ બોલ્યો નહીં સરદારજી. પછી પેલાએ પૂછ્યું હા કે ના નો નહીં, કંઈક તો બોલ. એટલે પછી પેલાએ વિચારીને કીધું કે ચાલો અકાલી દળવાળા ભાજપના સપોર્ટર છે ને એમને બધું તોડમફોડ કરી નાખ્યું. હવે આપણા માટે એક કોઈ ઇન્સિડન્સ કહેવાય કે આ ઘટના બની છે. આ ટ્રીક 20 વર્ષથી હું ભણાવું છું, પણ આ ઘટના આપણા માટે કોઈ ઇન્સિડન્સ કહેવાય. તો અહીંયા જોઈએ તો 2 પંજાબ કે સરદાર એટલે BA, PB, CA, SR અને સોચ એટલે SO4-2. બોલો, BA, PB, CA, BA એટલે બેરિયમ, પંજાબ એટલે PB, કેલ્શિયમ અને સ્ટ્રોન્સિયમ, સોચ.
તો આ 4 ધનાયનના સલ્ફેટ એ પાણીમાં કેવા છે? તો આ 4 ધનાયનના સલ્ફેટ એ પાણીમાં અલ્પદ્રાવ્ય ક્ષાર છે. તે સિવાયના બધા જ સલ્ફેટ, તો ધ્યાન રાખજો, આ 4 સલ્ફેટ સંયોજનો પાણીમાં અલ્પદ્રાવ્ય છે. તે સિવાયના બધા જ સલ્ફેટ ક્ષારો પાણીમાં સુદ્રાવ્ય છે. બોલો પહેલું તો આપણને એવો એમસીક્યુ પૂછે, નીચેના પૈકી કયો અણુ પાણીમાં સુદ્રાવ્ય છે? અને બધા જો સલ્ફેટ ક્ષારો આપ્યા હોય તો આપણે 4 જ યાદ રાખવાના. આ બધા અલ્પદ્રાવ્ય, બરોબર. બાકીના બધા સુદ્રાવ્ય, એટલે કે સલ્ફેટ ક્ષાર ક્યારે અદ્રાવ્ય હોતો જ નથી. સલ્ફેટ ક્ષાર ક્યારે અદ્રાવ્ય હોતો નથી. ચલો એના પછી આજ પંજાબ ક્યું હાર ગયા? તો ધ્યાન રાખજો, આજ એટલે એજી, પીબી, સીયુ, એચજી, બરોબર. હાર ગયા ભેગું છે, હાર ગયા એટલે એચજી, બરોબર. आज पंजाब क्यों हार गया कल? आज पंजाब क्यों हार गया कल? कल એટલે ક્લોરીન, તો અહીંયા Cl માઇનસ. તો ધ્યાન રાખજો, Ag નો Cl, AgCl, PbCl2, CuCl2 ને Hg2Cl2. ધ્યાન રાખજો, આમાં એક જ Cl, બાકીના બધામાં 2 Cl, એટલે અહીંયા Hg2Cl2 આવશે. તો આપણે અહીંયા લખી શકીએ, જોજો હં, અહીંયા હું લખી જ દઉં. એક કામ કરો, આપણે આને ફરીથી લખીએ, બરોબર. આને ફરીથી લખીએ. ઇમ્પ્લાઇઝ, બોલો, પહેલો BaSO4, પછી PbSO4, પછી CaSO4 અને SrSO4 પાણીમાં અલ્પદ્રાવ્ય છે. તે સિવાયના બધા જ સલ્ફેટ ક્ષાર પાણીમાં સુદ્રાવ્ય હોય છે. બોલો, કમ્પ્લીટ થઈ ગયું આપણું કામ. ચલો એવી રીતે બીજી લાઈનમાં શું લખીશું? બોલો. તો બીજી જ લાઈનમાં લખીશું ઇમ્પ્લાઇઝ કરીને AgCl, પછી PbCl2, પછી CuCl2 અને Hg2Cl2. જોજો, આ ખાસ યાદ રાખજો, AgCl, PbCl2, CuCl2 અને HgCl2 પાણીમાં અલ્પદ્રાવ્ય છે. તે સિવાયના બધા જ ક્લોરાઇડ ક્ષારો પાણીમાં સુદ્રાવ્ય હોય છે. બોલો, કમ્પ્લીટ. તે સિવાયના બધા જ ક્લોરાઇડ ક્ષારો પાણીમાં સુદ્રાવ્ય છે. પછી હા કે ના નો નહીં, તો H, હા એટલે H+, K એટલે K+, ના એટલે NO3 માઇનસ. યાદ રાખજો, ના એટલે NO3, અરે સોરી, નો છે ને, મારી ભૂલ થઈ. Na+, પછી NO3 માઇનસ અને NH4+. જોજો, H+, K+, Na+, NO3 માઇનસ અને NH4 માઇનસ. આ આયનો ધરાવતા બધા જ સંયોજનો, આ આયનો ધરાવતા બધા જ સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય હોય છે. પાણીમાં સુદ્રાવ્ય હોય છે. બોલો, કમ્પ્લીટ. હવે ધ્યાન રાખજો, અકાલી દળ. અકાલી દળમાં આપણે 2 ભાગ પાડીશું. અકાલી દળમાં આપણે અકાલી દળવાળોને હાકે સબફોડ દિયા, એમાં 2 ભાગ પાડીશું. આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુ. બોલો, આલ્કલી ધાતુ એટલે કઈ ધાતુઓ થઈ? તો સમૂહ 1ની ધાતુઓ. એટલે કે સમૂહ 1માં તો લીના કે રૂબી સાથે ફરવા જા, બરોબર. એમાં
ફરવા નહીં જવાનું, કારણ કે એ રેડિયો એક્ટિવ તત્વ છે. ફરવા નહીં જવાનું. તો લીના કે રૂબી સાથે અને આલ્કલાઇન ધાતુ તત્વોમાં 2 માગે કે સ્ટ્રોબેરી, 2 માગે કે સ્ટ્રોબેરી, એમાં રી નહીં લખવાનું, આરે નહીં લખવાનું, બરોબર? કેમ? તો એ પણ રેડિયો એક્ટિવ તત્વ છે. હવે આ તત્વોના ધ્યાન રાખજો. હા એટલે હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ. પછી કે એટલે કાર્બોનેટ, કે એટલે કાર્બોનેટ. પછી સબ એટલે સલ્ફાઇડ, સબ એટલે સલ્ફાઇડ. 4 એટલે ફોસ્ફેટ, 4 એટલે ફોસ્ફેટ. ક્ષારો પાણીમાં દ્રાવ્ય છે, ક્ષારો પાણીમાં બોલો કેવા છે? સુદ્રાવ્ય હોય છે. બાકીના બધા જ અદ્રાવ્ય કે અલ્પદ્રાવ્ય. એવી રીતે આનો ફક્ત જો આના બધા જ હતા તો આના માટે ફક્ત સલ્ફાઇડ જ. તો એના માત્ર સલ્ફાઇડ ક્ષારો જ ના માત્ર સલ્ફાઇડ ક્ષારો પાણીમાં સુદ્રાવ્ય છે. બાકીના ક્ષારો પાણીમાં કેવા છે? અદ્રાવ્ય છે. બાકીના ક્ષારો પાણીમાં અદ્રાવ્ય છે. તો તમે આ ટ્રીક યાદ રાખશો એટલે હું એવું માનું છું કે તમને લગભગ દ્રાવ્યતા સંબંધી મોટાભાગના અકાર્બનિક સંયોજનોના MCQના જવાબ મળી રહેશે. તો મેં ટ્રીકને એકદમ કુલ માઇન્ડેડ, બિલકુલ પોલાઇટલી સમજાવી છે. તમારે પણ પોલાઇટલી સમજી અને તૈયાર કરવાની છે. ચલો એનાથી આગળ વધીએ. તો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 76. અલ્પદ્રાવ્ય ક્ષારના ગુણાકાર અચળાંક, દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક, જેને KSP, SP એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટ. ઇંગ્લિશમાં ગુણાકારને પ્રોડક્ટ કહેવામાં આવે છે, દ્રાવ્યતાને સોલ્યુબિલિટી એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટની સમજૂતી આપો, ની સમજૂતી આપો. ચલો આ પ્રશ્નને સમજતા પહેલાં આપણે ક્ષારના 3 પ્રકાર ભણ્યા છીએ. બોલો, અદ્રાવ્ય, અલ્પદ્રાવ્ય અને સુદ્રાવ્ય. બોલો આને પાણીમાં ઓગાળીએ ત્યારે આ 3માંથી કઈ પ્રક્રિયામાં સંતુલન સ્થપાશે? તો જો આમાં નહીં સ્થપાય. કેમ? તો આ દ્રાવ્ય થતા નથી એટલે અહીંયા પાણી અને પાણીમાં H+ અને OH- આયનની સાંદ્રતા 10⁻⁷ હોય બંનેની. એમ બંનેનો ગુણાકાર કરો તો 10⁻14 થાય. આમાં પણ નહીં સ્થપાય. કેમ? તો આમાં બધા જ આયનો બની જશે. સુદ્રાવ્ય પદ અહીંયા જોજો આયનો હાજર નહીં હોય, અહીંયા આયનો હાજર હશે તો સુદ્રાવ્ય પદાર્થ નહીં હોય. પણ આપણે ભણી ગયા છીએ સંતુલન સ્થપાવવા માટે પ્રક્રિયકોને નિપજો એક સાથે હાજર હોવી જરૂરી છે, બરોબર? બોલો અહીંયા તો અલ્પદ્રાવ્ય છે, આપણે લીધો છે, એમાંથી થોડાનું આયનીકરણ થયું છે અને થોડો પડ્યો રહ્યો છે, એટલે 2 હાજર હશે. અને 2 હાજર હોય તો અહીંયા સંતુલન સ્થપાય, આ બેમાં સંતુલન સ્થપાતું નથી. તો એટલે આપણા પ્રશ્નનું વિધાન છે અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર અચળાંકનું સૂત્ર અથવા તો સમજૂતી આપો. ચલો તો ધ્યાન રાખજો. પહેલાં તો અલ્પદ્રાવ્ય ક્ષારની સમજૂતી આપી દઈએ અને પછી એનું સૂત્ર તારવીએ. તો અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા ગુણાકારને વ્યવહારમાં માત્ર દ્રાવ્યતા ગુણાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક, દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSP ને વ્યવહારમાં
માત્ર દ્રાવ્યતા ગુણાકાર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, માત્ર દ્રાવ્યતા ગુણાકાર તરીકે ઓળખવામાં આવે છે. અને તેની સમજૂતી AgCl જેવા અલ્પદ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં સ્થપાતા સંતુલનના આધારે નીચે પ્રમાણે આપી શકાય છે. બરાબર ધ્યાનથી જોજો. શરૂઆત લાકડા જેવી હોય ને તો વાંચવાવાળો ખુશ થઈ જાય અને માર્ક્સ પૂરેપૂરા આપે. તો જોજો, AgClના સંતૃપ્ત દ્રાવણમાં નીચે પ્રમાણે, એટલે કે આ રીતે સંતુલન સ્થપાય. AgCl સોલિડ વત્તા, હવે જોજો અહીંયા પાણી, આપણે ખબર છે કે પાણીની સાંદ્રતા લગભગ અચળ રહે છે, એટલે એને પ્રક્રિયા માધ્યમ તરીકે જ લઈ લઈએ. તો અહીંયા Ag પ્લસ એક્વિયસ પ્લસ Cl માઇનસ એક્વિયસ થાય. બોલો, આના માટે સીધો જ આપણે Ke લખીએ તો શું થાય? તો Ke બરાબર શું થશે? Ag પ્લસની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસની સાંદ્રતા અપોન AgClની સાંદ્રતા. જોજો, આને સમીકરણ નંબર 1. બરાબર, અહીંયા પાણી માધ્યમ તરીકે વર્તે છે, એટલે આપણે પાણીને પહેલેથી જ દર્શાવ્યું નથી. પછી અહીંયા લખાય પરંતુ AgCl ઘન અવસ્થા ધરાવે છે અને ઘન પદાર્થોની સાંદ્રતા તેમની ઘનતા જેટલી હોય છે. આથી અને તે અચળ હોય છે અને તે અચળ હોય છે. બરોબર, આથી ઉપરોક્ત સમીકરણમાં બોલો AgCl ને અચળાંક Ke તરફ લઈ જતા. બરોબર, તો બોલો તેથી Ke ઇન્ટુ AgCl. હવે આપણને ખબર છે કે બે અચળાંકોનો ગુણાકાર નવો અચળાંક આવે, પણ એ નવા અચળાંકને અહીંયા નામ શું આપીશું? તો જોજો, એસિડના દ્રાવણમાં સંતુલન સ્થપાતું હતું ત્યારે Ka આપ્યો હતો, બેઝના દ્રાવણમાં Kb આપ્યો હતો, પછી ક્ષારનું દ્રાવણ હતું ત્યારે શું આવતું હતું? ક્ષારનું દ્રાવણ હતું ત્યારે, પાણીનું હતું ત્યારે Kw, ક્ષારનું હતું ત્યારે Kh, કારણ કે ક્ષારના દ્રાવણમાં એનું જળ વિભાજન થતું હતું. અને ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં જોજો, અહીંયા એક MCQ મળે છે, ક્ષારના દ્રાવણના સંતુલન અચળાંકને શું કહેવામાં આવશે? તો ક્ષારના દ્રાવણના સંતુલન અચળાંકને KSP પણ કહી શકાય અને KH પણ કહી શકાય. પણ સંતૃપ્ત દ્રાવણ હોય ત્યારે એને ફક્ત KSP. તો બોલો, અહીંયા હું KSP લખું તો એના બરાબર શું થઈ ગયું? Ag પ્લસની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસની સાંદ્રતા. કમ્પ્લીટ. તો આને કહીશું સમીકરણ નંબર 2. હવે બરોબર, જ્યાં KSPને અહીંયા સમજૂતી આપી દે, જ્યાં KSPને AgClનો દ્રાવ્યતા ગુણાકાર કહે છે, અથવા તો અલ્પદ્રાવ્ય ક્ષારનો સાંદ્રતા ગુણાકાર કહે છે, એટલે દ્રાવ્યતા ગુણાકાર. હવે જો આપણે અલ્પદ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં જે તે ક્ષારની દ્રાવ્યતા જાણતા હોઈએ તો ઉપરોક્ત સૂત્રમાં તેના મૂલ્યો મૂકી જે તે ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર KSP નું મૂલ્ય નક્કી કરી શકાય છે. બોલો, કમ્પ્લીટ.
કેએસપીનું મૂલ્ય નક્કી કરી શકાય છે. દાખલા તરીકે 298 કેલ્વિન તાપમાને એજીસીએલના સંતૃપ્ત દ્રાવણમાં તેની દ્રાવ્યતા S મોલ પર લીટર હોય તો બોલો શું થશે? આના આપણે ગમે એટલા મોલ લીધા હોય પણ એમાંથી S મોલ જ દ્રાવ્ય થતો હોય તો આ બેની સાંદ્રતા કેટલી થાય? S મોલ. તો બોલો તેથી AgClનો KSP બરાબર શું થાય? તો Ag પ્લસની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસની સાંદ્રતા બરાબર S ગુણ્યા S બરાબર S સ્ક્વેર. એકમ લખવાનો મોલ પર લીટરનો હોલ સ્ક્વેર. બરાબર. આમ કમ્પ્લીટ. તો આ રીતે આપણે એનું દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય જાણી શકીએ. હવે જોજો વાસ્તવમાં 298 કેલ્વિન તાપમાને, અહીંયા વાસ્તવમાં લખવાનું છે, વાસ્તવમાં 298 કેલ્વિન તાપમાને આ વધારાની માહિતી છે. એજીસીએલના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા એજીસીએલના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા 1.3 ગુણ્યા 10⁵ મોલર છે. તેથી બોલો 298 કેલ્વિન તાપમાને એજીસીએલનો કેએસપી બરાબર શું લખાય? 1.3 ગુણ્યા 10⁻5નો સ્ક્વેર લખાય, કારણ કે બે જગ્યાએ આપણને ખબર છે S સ્ક્વેર છે. અને બરાબર બોલો કેટલો થાય છે જવાબ? તો જવાબ થાય છે 1.69 ઇન્ટુ 10⁻, ગણવા નથી બેસતો, 10 મોલ પર લીટરનો સ્ક્વેર થાય છે. કમ્પ્લીટ. હવે આગળ જઈએ. આમાં એડિશનલ જોજો, આ થિયરી તમારી પૂરી થઈ ગઈ, સમજૂતી આપી દીધી. પણ હવે દાખલામાં કેટલીક વાર અહીંયા દ્રાવ્યતા મોલ પર લીટરની જગ્યાએ બોલો ગ્રામ પર લીટરમાં માગી હોય તો એ વખતે મોલને ગ્રામમાં કન્વર્ટ કરતા આવડવા જોઈએ. તો જોજો અહીંયા એ નોંધ છે. તો અહીં જો દ્રાવ્યતા ગ્રામ પ્રતિ લીટરમાં નક્કી કરવી હોય ત્યારે આપેલી મોલર દ્રાવ્યતાને જે તે પદાર્થના આણ્વીય ભાર વડે ગુણવાથી આને આણ્વીય ભાર વડે ગુણી દઈએ એટલે શું થઈ જાય? કમ્પ્લીટ. તો એને આણ્વીય ભાર વડે ગુણવાથી આપણને, અને એનાથી ઉલટું જોજો, હવે અહીંયા એક મોટી ભૂલ થાય છે. અહીંયા એક મોટી ભૂલ થાય છે. ખાલી આણ્વીય ભાર વડે ગુણવાથી જવાબ નહીં મળે. કેમ? તો મૂળનો સ્ક્વેર છે. મૂળનો સ્ક્વેર છે એટલે મૂળને આપણે બે વખત, તો જેટલી વાર આ ઘાત હોય ને એટલી વાર આણ્વીય ભાર વડે ગુણવું પડે, એટલી વાર આણ્વીય ભાર વડે ગુણવું પડે. કમ્પ્લીટ. એટલે આપણે શું કરીશું? અહીંથી જ એને શેમાં ફેરવી દઈશું? ગ્રામ પ્રતિ લીટરમાં. આના મોલ પર લીટર હતા એના ગ્રામ પર લીટર, આનાય ગ્રામ પર લીટર. એટલે બે જગ્યાએ તમારે ગ્રામ એના અણુભાર વડે ગુણવું પડે. કમ્પ્લીટ. અને એનાથી ઉલટું, જો ગ્રામ પર લીટર આપેલા હોય અને આણ્વીય ભાર એટલે કે મોલ પર લીટરમાં દ્રાવ્યતા શોધવી હોય તો એના આણ્વીય દળ વડે, એમાં પણ એવું જ કરવાનું. ગ્રામ પર લીટરને આણ્વીય દળ વડે ભાગી નાખો એટલે તમને મોલ મળી જશે. અને પછી આ કિંમતો મૂકજો. S પહેલાં શોધજો અને પછી કિંમતો મૂકજો, નહીંતર 110% તમારો દાખલો ખોટો પડશે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 76 પણ પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 77 જોઈશું. તો પ્રશ્ન નંબર 77નું વિધાન આ રીતનું છે. તો પ્રશ્ન નંબર 77 બોલો, એમાં આપણે એક દ્રાવ્યતા પેલો આપી દીધો છે ક્ષાર Zr3PO4 ટ્વાઇસના દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર તારવી તેનો એકમ જણાવો. આવો પ્રશ્ન છે ભાઈ. આ પૂછાઈ ગયેલો છો, ચોપડીમાં નથી. આ મારા પેમ્ફલેટમાં વધારે લાંબુ પેમ્ફલેટ થવાનું કારણ એ કે અત્યાર સુધી પૂછાઈ ગયેલા પ્રશ્નો હું લઈ લઉં છું. આ જી એડવાન્સમાં પૂછાયેલો છે એને હું લઈ લઉં છું ઝપટમાં, બરાબર. એટલે તો બોલો આપણે આના દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર તારવવું હોય તો સૌથી પહેલાં શું કરવું પડે? તો આ રીતે લખાય Zr3
PO4 ટ્વાઇસના જલીય સંતૃપ્ત દ્રાવણમાં નીચે પ્રમાણે સંતુલન સ્થપાય છે, બરોબર. તો આપણે Zr3PO4 ટ્વાઇસ ઇક્વિલિબ્રિયમ અહીંયા H2O લિક્વિડ માધ્યમ તરીકે આપી દેવાનું. બોલો 3Zr. હવે તમને અહીંયા ઓક્સિડેશન આંક નક્કી કરતા આવડવા જોઈએ. તો ધ્યાન રાખજો, હું સરળ રસ્તો બતાવું. જ્યારે આજના તત્વોની પાછળ સંખ્યા હોય ને તો અહીંયા માઇનસ, આને 3 અહીંયા લઈ જઈને માઇનસ, અહીંયા પ્લસ, તો +2 પ્લસ 2PO4 -3, બરોબર. અહીંયા aqueous લખવું પડે. અને તેથી Zr3PO4નો PO4 ટ્વાઇસનો KSP હવે આપણે ડાયરેક્ટ જ લખવાનું. બોલો Zr + 2^3 ઇન્ટુ PO4 - 3^2 થાય છે. હવે લખાય. હવે જો Zr3PO4 ટ્વાઇસના સંતૃપ્ત જલીય દ્રાવણની સાંદ્રતા S મોલ પર લિટર હોય તો ઉપરોક્ત સૂત્ર અનુસાર, ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયા અનુસાર બોલો શું થશે? તો Zr + 2ની સાંદ્રતા, બોલો ધ્યાન રાખજો, 2ની સાંદ્રતા કેટલી થશે? તો જો આના S મોલનું વિઘટન થતું હોય તો આના 3S મોલ અને આના 2S મોલ પેદા થાય. તો 3S મોલ પર લિટર અને PO4 - 3 બરાબર 2S મોલ પર લિટર થાય છે. આ મૂલ્યો ઉપરોક્ત સૂત્ર 1માં મૂકતા આને સૂત્ર નંબર 1 આપી દેવાનો. અને તેથી બોલો Zr3PO4 ટ્વાઇસનો KSP બરાબર, બોલો શું લખીશું? તો 3Sનો ક્યુબ ઇન્ટુ 2Sનો સ્ક્વેર બરાબર. હવે છૂટું પાડીએ તો 3 તરી 9 તરી 27 Sનો ઘન ગુણ્યા 2 દુ 4 Sનો સ્ક્વેર. હવે 27 ચોક, બોલો 27 દુ 54 ને 54 દુ 108. તો 108 Sની 4 અહીંયા 5 આ બેનો સરવાળો થાય ને તો 5 અને મોલ પર લિટરની 5 અહીંયા જેટલી Sની ઘાત હોય એટલો જ એકમની ઘાત થાય. બોલો કમ્પ્લીટ. તો આ થઈ ગયો તમારી પ્રશ્ન નંબર 77નો જવાબ. હવે આ રીતે મેં તમને હોમવર્ક આપ્યું છે, એ જાતે કરજો. PbSO4 AlHOH થ્રાઇસ FeCl3 Bi2S3ના KSPના સૂત્રો અને એકમો તારવવાના છે. આ જ રીતે આટલું જ લખવાનું. 2 માર્ક્સ તમારા રોકડા. હવે જોજો, આ વસ્તુ MCQમાં પૂછાય છે તો આ કશું લખવાનું નહીં. આટલું લખી અહીંયા SS અને સૂત્રમાં કિંમતો સીધું રફકામ જ કરવાનું. આના પછી સીધું આ જ સ્ટેપ. આપણને ખબર પડી ગઈ ભાઈ Zrની સાંદ્રતા 3S છે, આની 2S છે, તો 3Sનો સ્ક્વેર ઇન્ટુ 3Sનો ક્યુબ ઇન્ટુ 2Sનો સ્ક્વેર અને સીધો જ જવાબ લાવીને મૂકી દેવાનો. ત્યાં આખી થિયરી લખવા બેસવાની નથી. તો અહીંયા તમારે પ્રશ્ન નંબર 77 પૂરો થયો. હવે આગળ વધીએ તો કેટલાક દાખલા આવે છે એ ગણીશું. તો સૌથી પહેલો છે દાખલા નંબર 76 N76. જોજો, 298 કેલ્વિન તાપમાને T બરાબર 298 કેલ્વિન સિલ્વર ક્રોમેટ એટલે કે Ag2CrO4 નો દ્રાવ્યતા ગુણાકાર નો KSP બરાબર 1.1 ગુણ્યા 10⁻12 હોય તો તેમાં આયનોની મોલારિટી શોધવાની કીધી છે. બોલો શું કરીશું? તો આવો કોઈ પણ દાખલો પૂછાય ત્યારે સૌથી પહેલાં
એક એનું જલીય દ્રાવણમાં આયનીકરણ સમીકરણ લખવું પડે. તો જો અહીંયા પાણીમાં તો અહીંયા લખાય, હું બધું પહેલાં દાખલામાં લખીશ. અહીં Ag2CrO4ના સંતૃપ્ત દ્રાવણમાં નીચે પ્રમાણે સંતુલન સ્થપાયેલું હોય છે. આવું ટૂંકમાં લખાય. બોલો, Ag2CrO4 ઇક્વિલિબ્રિયમ 2Ag પ્લસ CrO4 2-. બરોબર, આવું તમને આવડવું જોઈએ. આ નહીં આવડે દાખલો નહીં ગણી શકો. અને આ કેવી રીતે આવડશે? તો અત્યાર સુધી જે ભણ્યા એમાં ખાસ કરીને રાસાયણિક રાસાયણિક બંધન અને આણ્વિક રચનામાં છેલ્લો મુદ્દો ઓક્સિડેશન આંક અને સંયોજકતા, એના આધારે તમે આ નક્કી કરી શકો. ચલો, થોડી ઘણી તકલીફ પડે છે તો આના પછી 8મા ચેપ્ટરમાં આવડી જશે. બોલો, હવે ધારીએ કે આની દ્રાવ્યતા S મોલર હોય તો આ 2S અને આ S મોલર થાય. તેથી બોલો, Ag2CrO4 માઇનસનો CrO4નો KSP બરાબર શું લખાય? Ag પ્લસની સ્ક્વેર ઇન્ટુ CrO4 2- બરાબર 2Sનો સ્ક્વેર ઇન્ટુ S બરાબર 4S સ્ક્વેર. પણ આપણને KSP આપી દીધો છે, બરાબર. આને વેલ્યુ નંબર અને સમીકરણ 1 કહીશું. પરંતુ KSP બરાબર 1.1 ગુણ્યા 10⁻12 બરાબર 4S સ્ક્વેર થાય છે. અને તેથી બોલો, S સ્ક્વેર બરાબર શું થશે? S ક્યુબ, S સ્ક્વેર નહીં, S ક્યુબ બરાબર શું થશે? કમ્પ્લીટ. તો 1.1 ગુણ્યા 10⁻12 ભાગ્યા 4 બરાબર, બોલો, ભાગાકાર કરીએ તો 1.1 ભાગ્યા 4 તો જવાબ તમારો 0.275 આવ્યો ગુણ્યા 10⁻12. તેથી S બરાબર ક્યુબ રૂટ 0.275 ગુણ્યા 10⁻12. અહીંયા તગડો લખવાનો. હવે જો જ્યારે કોઈ પણ સંખ્યાનો ક્યુબ શોધવો હોય, ક્યુબ રૂટ શોધવું હોય, ત્યારે આ 10⁻3ના ગુણાંકમાં હોવી જોઈએ. તો આપણી પાસે છે જ. અને તેથી S બરાબર, બોલો, આનો ક્યુબ રૂટ. હવે ક્યુબ રૂટ શોધવાનું મેં તમને શીખવાડ્યું હતું, યાદ છે? 0.275. પછી યાદ કરો શું હતું, કેવી રીતે શોધવાનું હતું? તો જો એના માટે મેં તમને ટ્રીક આપી હતી. એ ટ્રીક આ રીતની હતી: વર્ગમૂળમાં 275, પછી ગુણ્યા, પછી વર્ગમૂળ, બોલો, 2 વાર, પછી ગુણ્યા, પછી વર્ગમૂળ 4 વાર, ગુણ્યા વર્ગમૂળ 8 વાર, ગુણ્યા 1 વાર વર્ગમૂળ. આ આખું આનું વર્ગમૂળ ઘનમૂળ શોધી કાઢશે. ગુણ્યા 10⁻4 થાય. અને તેથી S બરાબર, ચલો આપણે કરીએ કે એનો જવાબ કેટલો આવે છે. બરાબર, તો ધ્યાન રાખજો. 0.275 પછી વર્ગમૂળ, પછી ગુણ્યા, પછી 1 2 ગુણ્યા 1 2 3 4 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 ગુણ્યા વર્ગમૂળ. મારું કેલ્સી તો 0.275 વર્ગમૂળ ગુણ્યા 1 2 ગુણ્યા 1 2 3 4 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 ગુણ્યા વર્ગમૂળ. તો 0.65 આવ્યું. કેટલું આવ્યું? 0.65. આપણે જોઈ લઈએ આપણો જવાબ સાચો છે કે નહીં. તો જવાબ સાચો છે, 0.650 આવે છે. બરાબર, તો આ આવ્યું 0.650 ગુણ્યા 10⁻4. બરાબર, 0.650 ગુણ્યા 10⁻4 ઇમ્પ્લાઇઝ, બોલો, S બરાબર 6.5 ગુણ્યા 10⁻5 લખાય. હવે આ થઈ ગયો મોલર. તો જવાબ આવી ગયો. તમારા આયનોની મોલારિટી શોધવાની છે. અને તેથી હવે જોજો, તેથી લખાય Ag પ્લસની મોલારિટી બરાબર 2S. ખાસ ધ્યાન રાખજો, Ag પ્લસની મોલારિટી કેટલી છે? 2S. તો
2 ગુણ્યા 6.5 ગુણ્યા 10⁻5 ઘાત મોલર બરાબર બોલો 6 દુ 12, 12 ને 13, 13 ગુણ્યા 10⁻5 બરાબર 1.3 ગુણ્યા 10⁻4 ઘાત મોલર. એવી રીતે બોલો CrO4 2 માઇનસની મોલારિટી બરાબર S બરાબર 6.5 ગુણ્યા 10⁻5 ઘાત મોલર. આન્સર કમ્પ્લીટ. હવે જો મેં પેમ્પલેટની અંદર જે દાખલો ગણ્યો છે લોગથી ગણ્યો છે. હવે લોગથી ગણવો હોય તો હું અહીંયા સાઈડમાં બતાવું છું આ લોગથી કઈ રીતે શોધી શકાય એ પણ મારે શીખવાડવું પડે બરાબર. તો ધ્યાન અહીંયા રાખજો, આપણે એક વખત શીખી લઈએ. પણ જનરલી તમે ગુજકેટ સુધી તો કેલ્સીની વેલિડ છે કેલ્સી, એટલે ત્યાં સુધી તો આપણે એ જ વાપરીશું. તો જોઈએ બોલો અહીંયા આપણે S બરાબર ઘનમૂળમાં 2.75 ગુણ્યા 0.275 ગુણ્યા 10⁻12 ઘાત છે બરાબર. તેથી હવે બંને આને આ રીતે લખાય S બરાબર 0.275 ગુણ્યા 10⁻12 ઘાત લખાય. ઘનમૂળ હોય તે 1/3 લખાય, વર્ગમૂળ હોય તો ચલો. તેથી S બરાબર આને અંદર ગુણી લઈએ તો 0.275 અહીંયા 1/3, મારી ભૂલ થઈ છે બોલો 1/3 ઘાત ગુણ્યા 10⁻4 ઘાત થઈ ગઈ. તો આપણે આના ઉપર ફોકસ કરીશું. તેથી બોલો અહીંયા આને એમના એમ સાઈડમાં રાખીએ બરાબર. અથવા આખું લો એટલે તમારે કન્ફ્યુઝન ઓછું થાય ભાઈ, પેલું તો તમે ડબલ માઇન્ડ થશો. અને હવે બંને બાજુ લોગ લઈ લો તો લોગ S બરાબર શું થાય 1/3 ઇન્ટુ લોગ 0.275 ગુણ્યા 10⁻12 ઘાત બરાબર. તેથી લોગ S બરાબર બોલો 1/3 લોગ 0.275ની વેલ્યુ મૂકીએ તો 0.275 બરાબર બોલો એને 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 58 બરાબર -0.560 આવ્યું. કેટલું આવ્યું? માઇનસ વત્તા જોજો આ ગુણાકાર છે, આ બાજુથી ઉપરથી -12 આવ્યા તો -12 log 10 થાય. અહીંયા ધ્યાન રાખજો, એક સ્ટેપ હજુ આપણે આગળ જઈએ. આને બોલો આ રીતે કરી દેવાય log 0.275 પછી -12 log 10 કરાય, તમારી ભૂલ ના થાય એટલે. તેથી log S બરાબર 1/3 બોલો આનો log આવ્યો તો 0.56 એટલે કે 560 -12 થઈ ગયા. log 10ની વેલ્યુ તો 1 થઈ. તેથી log S બરાબર 1/3 ઇન્ટુ બોલો 12માંથી તો 11.44 થયા અને એને ભાગ્યા 3 કરી દઈએ તો 3.8131 માઇનસ થશે. અરે સોરી, બે માઇનસ હતા ને એટલે સરવાળો થશે ને, તો અહીંયા મારી ભૂલ થઈ, આ બેનો સરવાળો થશે તો ગુણ્યા -12.56 થાય બરાબર માઇનસ તો 12.56 ભાગ્યા 3 કરીએ એટલે 4.1866 અને તેથી S બરાબર એન્ટીલોગ -4.1866 બરાબર એન્ટીલોગ જોજો હવે તો -4 -1 +1 -0.1866 અહીંયા આ રીતે જોડકું બનાવી દીધું બેનું. તેથી એન્ટીલોગ બોલો 5 પોઈન્ટ હવે એકમાંથી 1886 ગયા તો 1 -0.1886 1 -0.1886 બરાબર 0.8114 આવ્યા.
એટલે અહીંયા 8114 લખી દો. અને તેથી એન્ટીલોગ બોલો 0.8114 ગુણ્યા 10⁻5. હવે 8114નો એન્ટીલોગ શોધીએ. જોજો 8114નો એન્ટીલોગ શોધીએ તો 0.8114 બોલો ભાગ્યા 3558 વત્તા 1 પછી ગુણ્યા બરાબર 13 વાર તો 1 2 3 4 5 6 7 8 સોરી ફરીથી મારી ભૂલ થઈ 0.8114 બરાબર ભાગ્યા 3558 વત્તા 1 પછી ગુણ્યા બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તો 6.4751 આવ્યું. 6.4751 ગુણ્યા 10⁻5. બોલો શું ડિફરન્ટ આવ્યો આમાં? કોઈ ફરક આવ્યો નહીં. આને રાઉન્ડ ઓફ કરો એટલે 6.5 થઈ જ જાય. 6.5 થઈ જ જાય. હવે જોજો પેમ્પલેટમાં આનાથી પાછું સહેજ જુદો જવાબ છે. ત્યાં 6.45 છે. એટલે કેલ્સી બદલાય એટલે પોઈન્ટ પછીના આંકડામાં ધાંધિયા રહે જ છે. એ સનાતન સત્ય છે. એનાથી તમારે ટેન્શન નહીં લેવાનું. તમારો શરૂઆતનો આંકડો અને એના પછીનો પહેલો આંકડો તો પૂર્ણાંક સાચી હોવી જોઈએ અને અપૂર્ણાંકનો પહેલો આંકડો સાચો હોય એટલે તમારો જવાબ સાચો પડે છે. એટલું યાદ રાખજો. તો આ તમને મેં 2 રીતે ઘનમૂળ શોધતા શીખવાડ્યું. જોજો મેં આ દાખલામાં ડબલ મજૂરી એટલે કરી છે કે હવે પછી હું આ નહીં કરું. આ તમારે નથી કરવાની. શક્ય હોય ત્યાં સુધી જી નીટમાં ખાલી આની જરૂર પડશે. તમારા હાથમાં કેલ્સી હોય તો આ મેથડ અપનાવવાની એટલે ફટ લઈને સીધું વર્ગમૂળ આવી જ જાય. ઓકે સોરી ઘનમૂળ આવી જાય. તો અહીંયા સુધી રાખીએ. ચલો એક દાખલો ગણી દઈએ. 77મો દાખલો ગણી દઈએ. બરાબર. તો 77મા દાખલાનું વિધાન છે ટી બરાબર 298 કેલ્વિન તાપમાને બેરિયમ ક્રોમેટ BaCrO4નો KSP બરાબર 1.2 ગુણ્યા 10⁻10 હોય તો Ba+2ની સાંદ્રતા અને CrO4-2ની સાંદ્રતા શોધો. બોલો હવે હું બધું લખાણ ના લખતા સીધો દાખલો જ ગણવાનું ચાલુ કરું તો આપણે પહેલું આનું આયનીકરણ સમય એટલે કે જળ CrO4- સંતુલન અહીંયા H2O લિક્વિડ. બોલો શું લખીશું? Ba2+ની સાંદ્રતા ઇન્ટુ CrO4-2 એક્વિયસ. અને તેથી KSP બરાબર શું થશે? બોલો Ba2+ની સાંદ્રતા ઇન્ટુ CrO4-2- સાંદ્રતા. હવે જો આની દ્રાવ્યતા S હોય તો આ S અને આ S બને. તેથી બોલો S² લખાય. અને તેથી KSP આપણને આપેલો છે. કેટલો આપ્યો છે? 1.2 ગુણ્યા 10⁻10 બરાબર S². તેથી S બરાબર √1.2 ઇન્ટુ 10⁻10 બરાબર 1.2નું વર્ગમૂળ શોધી કાઢો. તો 1.095 ગુણ્યા 10⁻5 મોલર. તો જવાબ આવી ગયો તમારો 1.095. એને રાઉન્ડ ઓફ કરીશું તો 1.1 ગુણ્યા 10⁻5 મોલર. બોલો તો અહીંયા લખી દેવાનું 1.1 ગુણ્યા 10⁻5 1.1 ગુણ્યા 10⁻5 આન્સર. અંદર સરસ રીતે લખીને આપ્યો છે એ રીતે લખવાનો છે. બરાબર. તો આટલે સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ લેક્ચરમાં.